લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણને લઈને વિગતો સામે આવી રહી છે। તલોદ કોંગ્રેસના નેતાઓ કાર્યકરોના કેસરિયા સામે આવ્યા છે। તલોદ શહેર કોંગ્રેસ સમિતિ પાલિકાના પૂર્વ પ્રમુખ રઘુસિંહ સોલંકી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। 100 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો। પૂર્વ પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો। હજી પણ કેટલાક વધુ કાર્યકરો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ આખરે માફી માંગી લીધી। પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદન ઉપર તેઓએ માફી માંગી છે। ચૌધરીએ કહ્યું છે કે મારા નિવેદન પર હું દિલગીરી વ્યક્ત કરું છું। પાટીદાર સમાજના આગેવાનો વિરોધ બાદ ચૌધરીએ પોતાની ભૂલ સ્વીકારી છે। અગાઉ મહેસાણાના અર્બુદા સેનાના એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર નિવેદન આપતા કહ્યું હતું કે કડવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી થઈ ગયો છે। પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી। આજે કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી। કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી। ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે। મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરતચૂક હતી। હું દિલગીરી વ્યક્ત કરું છું। રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 18મી માર્ચથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે। 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે। 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરવામાં આવશે। 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે। રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને તેનો લાભ મળશે। સાબરકાંઠાથી પણ વિગતો આવી રહી છે। વડાલી કિસાન સંઘ અને ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા। ખેડૂતોએ નગરોડ તંત્ર સામે બાયો ચડાવી છે। માવઠાથી થયેલા નુકસાનીના સર્વેને લઈને ઉગ્ર આંદોલનની વાત તેઓએ કહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો વડાલી એપીએમસી ખાતે પહોંચ્યા। નુકસાનીનો સર્વે નહીં થતા વડાલી શહેર સજ્જડ બંધ રહ્યું। ખેડૂતોના સમર્થનમાં બજારો સંપૂર્ણ બંધ રહી। બંધના એલાનને લઈને શહેરમાં સવારથી જ સન્નાટો છવાયેલો જોવા મળ્યો। નુકસાનીનો સર્વે અને વળતર આપવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। માર્કેટયાર્ડમાં ખરીદી તેમજ વેચાણ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું। સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે બેઠક કરવામાં આવી। માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચમકી ઉચ્ચારાઈ છે। ખેડૂતોએ કહ્યું કે આગામી સમયમાં નુકસાનીનું વળતર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન થશે। વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહીવટીતંત્ર દ્વારા ખડકી દેવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં આવ્યા છે। વડોદરામાં તેઓ લોન્ચ કરશે કેમ્પેન। અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે અમે સારું કામ ન કરીએ તો ફરીથી અમને મોકો ન આપતા। ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 સીટો પરથી લડી રહી છે લોકસભા ચૂંટણી। કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા। ગોત્રીમાં ખાનગી હોસ્પિટલના કાર્યક્રમમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ચેતર વસાવા પણ હાજર રહ્યા હતા। यही है कि भाजपा जो है जोड़ तोड़ की पार्टी रह गई। भाजपा में किसी किस्म की ईमानदारी नहीं बची है, किसी किस्म की वैल्यू सिस्टम नहीं बचा है। इधर छोड़ दिया, इधर से उधर तोड़ दिया, ईडी बेच दिया, खरीद लिया करोड़ों रुपए में लोगों को। ऐसी राजनीति अच्छी। हमारा टॉप 3 और 4 पार्टीज ऑफ इस कंट्री इसमें शुमार होता है। तो गुजरात की जनता का धन्यवाद भी है और आने वाले दिनों में उनसे और प्यार की उम्मीद करते हैं। आज वडोदरा में हम प्रेस कॉन्फ्रेंस करेंगे और हमारे दोनों जो भावनगर और भरूच वहाँ के जो कैंडिडेट हैं
તો લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણને લઈને વિગતો સામે આવી રહી છે। તલોદ કોંગ્રેસના નેતાઓ કાર્યકરોના કેસરિયા સામે આવ્યા છે। તલોદ શહેર કોંગ્રેસ સમિતિ પાલિકાના પૂર્વ પ્રમુખ રઘુસિંહ સોલંકી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। 100 થી વધુ કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો। પૂર્વ પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો। હજી પણ કેટલાક વધુ કાર્યકરો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ આખરે માફી માંગી લીધી। પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદન ઉપર તેઓએ માફી માંગી છે। ચૌધરીએ કહ્યું છે કે મારા નિવેદન પર હું દિલગીરી વ્યક્ત કરું છું। પાટીદાર સમાજના આગેવાનો વિરોધ બાદ ચૌધરીએ પોતાની ભૂલ સ્વીકારી છે। અગાઉ મહેસાણાના અર્બુદા સેનાના એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર નિવેદન આપતા કહ્યું હતું કે કડવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી થઈ ગયો છે। પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી। આજે કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી। કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી। ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે। મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ દીધું એ મારી ભૂલ હતી, શરતચૂક હતી। હું દિલગીરી વ્યક્ત કરું છું। પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ આખરે માફી માંગી લીધી। પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદન ઉપર તેઓએ માફી માંગી છે। ચૌધરીએ કહ્યું છે કે મારા નિવેદન પર હું દિલગીરી વ્યક્ત કરું છું। પાટીદાર સમાજના આગેવાનો વિરોધ બાદ ચૌધરીએ પોતાની ભૂલ સ્વીકારી છે। અગાઉ મહેસાણાના અર્બુદા સેનાના એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર નિવેદન આપતા કહ્યું હતું કે કડવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી થઈ ગયો છે। પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી। આજે કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી। કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી। ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે। મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ દીધું એ મારી ભૂલ હતી, શરતચૂક હતી। હું દિલગીરી વ્યક્ત કરું છું।